આપણે ભણ્યા હતા ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ડાર્વિન ઇવોલ્યુશન થિયરી ઓફ ઇવોલ્યુશન. એ ઉત્ક્રાંતિવાદ એની રીતે થોડો સાચો છે. એ વખતે એક કોષીય જીવ આવ્યો અને દ્વિકોષીય અને છેવટે માણસ આવ્યો. પણ માનવમાં પણ એ ઉત્ક્રાંતિવાદ ચાલુ છે. જે આગલા મિલેનિયમ 2 મિલેનિયમનો જે માનવ સમાજ હતો, જે આદિ માનવ હતો, એ માત્ર શારીરિક રૂપે જીવતો હતો. એને શરીરની જ તુષ્ટિ ને પુષ્ટિમાં રસ હતો, શરીરના જ સંતોષમાં રસ હતો. પણ છેલ્લા 200-400 વર્ષથી માનવ સમાજ લાગણીની તુષ્ટિ, લાગણીની પુષ્ટિની પણ અપેક્ષા રાખતો. ભાવાત્મક જગતમાં માનવ સમાજ જીવતા શીખ્યો. પહેલા હશે, પણ શારીરિક આવશ્યકતાઓ, શારીરિક જગતની પ્રધાનતા હતી. હવે જે આ માનવ છે, આ 20મી સદીના અંતથી ના અંતમાં જન્મેલી પ્રજા અને 20મી સદીમાં રહેલું આખું માનવ સમાજનું માળખું, એમાં એક વસ્તુ બહુ આંખે ઉડીને વળગે છે કે માનવ સમાજ હવે બુદ્ધિના સ્તરે જીવતો થઈ ગયો છે. નવી ઉત્ક્રાંતિ છે. બુદ્ધિ પ્રધાન સમાજ થઈ ગયો છે. છોકરા હશે, એ લોકોને પણ તમને 5 પ્રશ્ન પૂછે, કેમ અને કેમ આમ નહીં. અને જ્યાં સુધી તમારી બુદ્ધિથી એને સંતોષ નહીં થાય, ત્યાં સુધી એ તમારું કયું નહીં કરશે. ત્યાં સુધી એને ન કરવાનું કહેશો તો નહીં કરે, અને કર્યા વગર અટકશે નહીં, કરવાનું કહેશો તો કરશે પણ નહીં. કારણ કે બુદ્ધિ પ્રધાન છે. ટેકનોલોજીના વિકાસ સાથે આજે સમાજ એક નવા વિકાસને પામ્યો છે, જેને કે ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, કોગ્નિટિવ ગ્રોથ, બૌદ્ધિક વિકાસ તરફ જઈ રહ્યો છે. એની સાથે સાથે એને અંગ્રેજીમાં કે ફોલઆઉટ કે અથવા તો આડઅસરો શું આવી છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આજે એકબીજા સાથે આપણે જોડાઈ ગયા છીએ. એને કે ને એરા કાળ હતો, એરા ઓફ કનેક્ટિવિટી હતો. નવો મોબાઈલ આવ્યો ત્યારે. આજે આ ઇન્ટરનેટ ને બધું આવવાથી એરા ઓફ ઇન્ટરેક્ટિવિટી છે. એનો જ્વલંત દાખલો આપણું પ્રવચન જ છે. દુનિયાના કયા દેશોમાં કોણ બેઠું છે, અમેરિકા, કેનેડા, ક્યાં ક્યાં બેઠેલા લોકો સાંભળે. કોઈક અમદાવાદ છે, બરોડા છે, કોઈક મુંબઈ છે, કોઈક બી રાજકોટમાં છે. કોઈ આશ્રમમાં નથી મારા સિવાય. જ્યાં સાંભળનારા બેઠા છે એમાંથી આખો કાળ ફરી ગયો છે. એમાં થયું છે શું બીજું? આને લીધે એક્સપોઝર, આપણને દુનિયા વિશેની સમજણ, દુનિયા વિશેનું જ્ઞાન ખૂબ મળી ગયું છે. એને લીધે શું થઈ ગયું છે? આજે 2 વસ્તુ છે. ભોગવવા માટેની ખૂબ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. nth number of things are available to enjoy. યાદ કરો, અમારા વડીલોને ખબર હશે. એટલે હું તો નાનો હતો ત્યારે એક જ સાબુ આવતો હતો, લાઈફ બોય નાવાનો સાબુ. અને એ સાબુમાં એક મહાનતા હતી, જ્યારે હાથ ધુઓ ત્યારે મેલ કાળો નીકળે. જાણે આપણા હાથ પેલા રેલવેના એન્જિન ડ્રાઈવર જેવા હોય. લાઈફ બોયમાં એવું હતું. અને પછી એનાથી નાતા હતા આપણે. અને આપણે એમ કે સાબુથી નાયા. That was our days. લાઈફ બોયથી નાયા એટલે લાઈફ બોય ગોટી જેવી હતી કે કાળો નીકળે જ મેલે છે. કપડા ધોવાનો સાબુ તો કે ઘરે બનાવવાનો તો ચાવી છાપ કે એવું કંઈક મળે. નાહવા માટે લાઈફ બોય વપરાય કોઈ માનવા તૈયાર નથી હવે છોકરા. તમે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કે મોલમાં જાઓ તો આખી આઈલ ભરીને વેરાયટી ઓફ સોપ્સ મળે છે. ભોગવવા માટેના
કેટલી વસ્તુઓ ઉપલબ્ધ છે. સાબુથી માંડીને, કપડાથી માંડીને, ગાડી, લક્ઝરી આઈટમ, તમારી જેટલી પૈસા ખર્ચવાની તેવડ છે એટલી વસ્તુ ઉપલબ્ધ છે. ઘડિયાળથી કશું એમ એક એક વસ્તુઓ તમને, મકાનમાં લીપણ હતું એમાંથી આજે કેટલી જાતનું ફ્લોરિંગ તમને મળે છે. બધું જ ઓબ્જેક્ટ્સ ઓફ એન્જોયમેન્ટ આર nth નંબર, અનંત છે. અને સાથે સાથે થિંગ્સ ટુ એચીવ, તમે શું સિદ્ધ કરી શકો એની સંભાવના પણ અનંત છે. અને આજકાલ સામાજિક માળખું, રાજકીય માળખું એવું થતું જાય છે કે આપ દરેકમાં એવો આત્મવિશ્વાસ ઉભો કરે છે કે તમે ધારો એ સિદ્ધ કરી શકો છો. તમે એક શાકવાળાના છોકરા હો, તમારા બાપુજી લારીમાં શાક વેચતા હોય કે રિક્ષા ચલાવતા હોય, એના છોકરા પણ આઈએએસ બનવાની મહત્વાકાંક્ષા રાખીને બની શકે. આપણા દેશમાં તો આવા દાખલા બહુ છે. જો એક ચા વાળાનો છોકરો વડાપ્રધાન બની શકે તો હું કેમ ન બની શકું? એક રસોઈયાનો દીકરો અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકે તો હું પણ બની શકું. સો થિંગ્સ ટુ એચીવ આર ઇન્ફાઇનાઇટ. અને જેને પરિણામે ડિઝાયર ટુ એચીવ, આ મેળવવું ને તે મેળવવું ને આ ભોગવવું ને તે ભોગવવું, એ ઈચ્છાઓ અનંત છે. મેળવવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા, આ મોડર્ન સમાજ. 50-100 વર્ષ પહેલા આવું નહોતું, મેળવવાની આટલી સંભાવના. પૈસા કમાનારને પણ ઘણા બધા, આજે કેટલા લોકો હું જાણું છું કે જેની પાસે જયારે પહેલું લ્યુના કે મોપેડ સુવેગા લીધું ત્યારે પોતાની જાતને ધન ધન માનતા હતા, ધન્ય થઈ ગયા. અને આજે ઘરમાં 2-3 ગાડી હોય ને 2-5 કરોડ રૂપિયા તો બસ આટલું જ છે, બહુ નથી. 50-100 કરોડો તો આટલું જ છે, બહુ નથી. એક નવી માનસિકતા ઉભી થઈ છે. એને લીધે શું થયું છે? આખો એક સમાજ સ્પર્ધાનો સમાજ ઉભો થયો છે, સંઘર્ષનો સમાજ ઉભો થયો છે. જેણે સિદ્ધ કર્યું છે, સક્સેસફુલ, એને પણ સંઘર્ષ કરવો પડે સિદ્ધિ વધારવા અને ટકાવવા. અને જેની પાસે નથી એને મેળવવા માટે સંઘર્ષ કરવો પડે. અને જે સ્તરે છીએ એ સ્તરે ટકાવાય સંઘર્ષ કરવો પડે. અને હંમેશા એમ થાય હજુ વધુ, હજુ વધુ. 100 કરોડનું કામ કર્યા, હવે 200 કરોડ કરશું, 500 કરોડ કરશું. એક આવું થતું જાય છે. અને એની સાથે આના પાયામાં એક શું છે? એક આપણા મનમાં એક ગ્રંથિ છે પોતાના વિશે. કેમ આવી ઈચ્છા આપણને થાય છે? હજુ વધુની ઈચ્છા, જે મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં નથી. સિંહે મારણ કર્યું હોય એક પાડાનું કે પાડીનું, તો અઠવાડિયા સુધી બેઠો રહેશે, એને કઈ નથી કે ચલો રોજ મારણ કરીએ, કે આજે પાડો ખાધો ને હવે કાલે હરણ ખાઈએ, પરમ દિવસે સસલાનો ટ્રાય કરીએ. એ લોકોને આપણે ભલે એમ કહીએ કે સિંહ જંગલનો રાજા છે, પણ એને એવું નથી થતું કે આપણી પાસે એક જ ગુફા છે, 2-3 ગુફા હોવી જોઈએ. એક પૂર્વ ભાગમાં, બીજું દક્ષિણ ભાગમાં, એક પશ્ચિમમાં. એવું કશું એને થતું જ નથી. જે છે એનાથી સંતોષ છે. માણસે પોતાના વિશે એક નિર્ણય છે, ગ્રંથિ છે. પરીક્ષા સામે ઉભો રહે ને એટલે માણસ કે હું સારો છું કે સારી નથી, હું થોડો જાડો છું કે જાડી છું, મારું મોઢું જરા ગોળ છે, લાંબુ હોવું જોઈએ, કપાળ નાનું છે, આવું હોવું જોઈએ, નાક આવું છે, આવું હોવું જોઈએ, ચામડીનો કલર આવો છે, આવો હોવો જોઈએ, કાળા હોય એને ધોળા થવું છે ને ધોળા હોય એને ઘઉં વર્ણ થવું છે. એટલે અમેરિકામાં બધા સનબાથ. સનબાથ એટલે શું? મગફળીની જેમ શેકાવો. રેતીમાં આપણે રોડ ઉપર પેલો કરતો હોય ને મગફળી, રોડ ઉપર ચોમાસામાં તમને મગફળી ફોફા મળે છે, ફોફા કે આપણે દેશી ભાષામાં, અને બોમ્બેની ભાષામાં એને ટાઈમ પાસ કે. એ ટાઈમ પાસ જે આપણને મળે
એમ માણસો પોતાની જાતને શેકે. કેમ કે ફોફાની જેમ આપણે થોડા ઘઉંવર્ણા થઈએ, જેના અંગ્રેજીમાં કે આઈ વોન્ટ ટુ ટેન ધ સ્કિન, મારી ચામડી થોડી ઘઉંવર્ણી કરે. માણસે પોતાના વિશે એક ખ્યાલ ધરાવે છે, અને એક જેને કહે ને એક સમ કન્ક્લુઝન, નિર્ણય છે આપણામાં. માત્ર શરીર વિશે નથી નિર્ણય, આપણો નિર્ણય આપણી પાસે શું છે અને શું નથી એનો પણ છે. મારી પાસે આ છે અને આ નથી. આ છે અને આ નથી એનો અર્થ એવો કે હું સફળ છું અને હું સફળ નથી. મારે હજુ વધુ સફળ થવાની જરૂર છે, મારે હજુ વધુ મેળવવાની જરૂર છે, અથવા તો હું નિષ્ફળ છું. અર્થાત શું કે હું અધૂરો છું કે અધૂરી છું. એક નિરંતર અપૂર્ણતા, સ્વકેન્દ્રી અપૂર્ણતા, સ્વકેન્દ્રી ઉણપ, સ્વકેન્દ્રી ઓછપ, પોતા પ્રત્યે ઓછપ, સ્વકેન્દ્રી અસંતોષ, સ્વથી અસંતોષ, આ નિરંતર માણસને મનમાં ખટકતું હોય છે. અને એટલે જ તમે જોશો માણસો આજુબાજુ કેવા માણસો રાખે, એમને કેવી કંપની ગમે, જે કોઈ નેતા બેતા હશે, થોડા ઘણા સામાજિક કાર્યકર હશે, કે કંઈક કારખાનું એટલે ઇન્ડસ્ટ્રી હશે એની પાસે, જેમાં એને થોડા પૈસા ભેગા કર્યા હશે, અથવા તો એના ઘરમાં પૈસા હશે, પતિની કમાણી કે પોતાની કમાણી જે કઈ હશે. એને કેવા માણસો ગમશે કે જે એનાથી ઉતરતા હોય, આર્થિક રીતે, બુદ્ધિમાં, સામર્થ્યમાં. અને એ બધા એને એવું કહે કે હા તમે એટલે તમે. એને અંગ્રેજીમાં કહે ને, those who look up to this person, એની સામું આમ અહોભાવથી જુએ, એમના આદર્શ રૂપે કંઈક જુએ, એમને મહાન પુરુષ રૂપે કંઈક જુએ, એવા માણસો આજુબાજુ ગમે. They don't like those people who threaten them. જે લોકો મારા પ્રતિસ્પર્ધી બની શકે, જે લોકો મારા સમકક્ષ બની શકે, મારાથી આગળ હોય, બહુ મને જલ્દી ગમે નહીં. અને આ પાયામાં એક અસંતોષ છે ને પોતાના વિશેનો, જે ઓછપ છે ને પોતાના વિશેની, અધૂરપ છે ને એનો અસ્વીકાર છે. એ મને ગમતું નથી. બહુ બધા બીજા સક્સેસફુલ, બીજા સફળ માણસો, વ્યક્તિઓ મારી આજુબાજુ હોય, મારાથી વધુ સિદ્ધ કર્યું હોય મારા પરિચિતે, એ મને ગમે નહીં. કેમ? એનાથી મને નિરંતર એવું થાય કે મેં હજુ કંઈક મેળવ્યું નથી, મારી ઉણપ દેખાડે. શેના જેવું છે? નાનો હતો ને તો મને યાદ છે કે અમે આવા મ્યુઝિયમમાં, અમદાવાદમાં બાલવાટિકા હતી, અને ત્યાં અરીસા છે જુદા જુદા પ્રકારના. એ અરીસાઓમાં એવું હોય કે એક સીધો હોય, પછી બીજો આંતરગોળ ને, ત્રીજો બહિર્ગોળ ને, ત્રીજો અંતરગોળ બહિર્ગોળ ને, અડધો બહિર્ગોળ ને, અડધો આંતર, એવા જાત જાતના અરીસા છે. અરીસા વાંકા ચૂકા હોય એટલે તમારું પ્રતિબિંબ પણ વાંકું ચૂકવું પડે. મને યાદ છે ત્યાં જઈએ ને એટલે છોકરાઓ આરામથી જુએ એકબીજાને અને હસે. જે જુવાન દીકરીઓ બહેનો હોય ને જરાય ઊભી ના રહે, ભાગી જાય ત્યાંથી. એ અરીસા સામે રહે જ નહીં. છોકરાઓ મશ્કરી કરે. અમુક અરીસા વચ્ચેથી બહિર્ગોળ હોય તો આમ તમે ફાંદો એટલો મોટો લાગે, પછી આંતરગોળ એટલે તમે એકદમ વચ્ચેથી નાના લાગો, જાણે પેટ નાનું, ધડ નાનું. એ બધી જાત જાતના હતા. કેમ પેલી બહેનને ના ગમે? સામાન્ય રીતે સહજ છે કે ભાઈ સ્ત્રીને સુંદરતાની સમજણ વધારે પડે અને એને સુંદરતા વધારે પ્રિય હોય. જે અરીસો એને કુદ્રુપ બનાવે, દેખાડે, એને જોવું નથી ગમતું. That mirror shows her as ugly person, which I don't like to see myself as ugly. એવી રીતે મારાથી વધુ સફળ માણસો,
મારાથી વધુ સાર્થક માણસો, મારા મહિલા એક જ, એ મને મારો અગલી ફેસ એટલે મારી નિષ્ફળતાઓ, હું અસફળ છું, હું મેળવી ન શકે એવું મને ભાન કરાવે એટલે મને ન ગમે. જ્યારે મારાથી નિકૃષ્ટ જે છે માણસો, મારાથી ઓછા સમર્થ જે છે માણસો, મારાથી સંસાધનોમાં જેની પાસે ઓછું છે એ મને ગમે. કેમ? એ માણસોની હાજરીમાં મને મારી સુંદરતા દેખાય, મારી મહાનતા દેખાય. માણસ માત્ર ને મહાન બનવું છે. અને કોઈ એમ કે ને તમે મહાન છો, તે બહુ જ ગમે. 2 વર્ષનું ટેણિયું હોય ને, ટીનટીન 2-3 વર્ષનું, ચાલતા દોડતા શીખી ગયું હોય ને, પછી ઘરમાં સોફા પર ચડે અને પછી કૂદકો મારે. કૂદકો મારે ને તો બધાને કે જુઓ જુઓ હું કૂદકો મારું છું, અને બધા એની વાહ વાહ કરે અને આનંદ આવે. દરેકને મહાન બનવું છે. આ માણસની મૂળભૂત ઈચ્છા છે. માણસને પૈસા માટે નથી જોઈતા. પૈસા એ માટે જોઈએ છે કે મને એવું અનુભવાય કે હું મહાન છું. માણસને સત્તા માટે નથી જોઈતી. એ અનુભવાય કે હું કંઈક મહાન છું. પતિ પત્ની, ભાઈ બહેન, પુત્ર પુત્રી, કોઈ પણ સંબંધ, હું સફળ છું, હું મહાન છું, એવો અનુભવ કરવા જ જોઈએ છે. હું કંઈક સિદ્ધ છું, આઈ એમ એકોમ્પ્લિશ્ડ પર્સન, એ ફીલ કરવા, એ અનુભવ કરવા માટે જ બધું જોઈએ છે. મહાનતા, અનંતતા પ્રાપ્ત કરવી એ માણસ માત્રની મૂળભૂત ઈચ્છા છે. બીજા શબ્દોમાં કહીએ તો મર્યાદા, અપૂર્ણતા, અલ્પતા, પરિચ્છિન્નતા, અધૂરપ કોઈને ગમતી નથી. મહાનતા બધાને જોઈએ છે, અને એના માટેનો નિત્ય પુરુષાર્થ છે. જે કંઈ પ્રયત્ન છે, જે કંઈ દોડાદોડી છે, એ બધું આના માટે છે. અને જે આવું અનુભવે છે કે હું અલ્પ છું, અધૂરો છું, ને ક્ષુલ્લક છું, એટલે તમે જુઓ કે આજુબાજુમાં પેલા ગુજરાતીમાં કે ચમચાઓ રાખે. કેમ એને ચમચા ગમે છે? કારણ કે એ ચમચા નથી ગમતા, પણ ચમચા એને એવું ફીલ કરાવે છે કે તમે ઇન્દ્ર છો, ચંદ્ર છો, બ્રહ્મા છો, વાયુ છો, અગ્નિ છો, તમે તો તમારા જેવા દેવતા કોઈ નહીં, તમે મહાન છો એવું એને અનુભવ કરાવે છે. એટલે માણસો ગમે છે. અને મહાન અનુભવ કરાવે એટલે એને થોડું ફ્રીબી આપે, જે જોઈએ બધું આપ્યા કરે, લઈ જાઓ, છોટું પૈસા આપે, આ આપે, તે આપે, ચમચા રાખવા માટે. કેમ એને એવું મહાન સાંભળવું ગમે છે? કારણ કે એ એવું માને છે કે હું નકામો છું કે નકામી છું, હું અધૂરો છું કે અધૂરી છું, ઓછપવાળો છું. નાઉ લિસન ધીસ કેરફુલી. આનું નામ સંસારી. લગ્ન કરવાથી માણસ સંસારી નથી બનતો. છોકરા હોવાથી માણસ સંસારી નથી બનતો. ઘર કરવાથી માણસ સંસારી નથી બનતો. ફેક્ટરી નાખીને ચલાવવાથી સંસારી નથી બનતો. સંસારી કોણ છે? કે જેનામાં આવી અધૂરપની લાગણી છે, સ્વકેન્દ્રી ઓછાપણાનો ભાવ છે, સ્વનિષ્ઠ અપૂર્ણતાનો ભાવ છે. આ નામ સંસારી. અને સંન્યાસ લેવાથી મુક્ત નથી થવાતું. 2-4 ચમત્કાર કરી દેવાથી એ મુક્ત નથી થવાતું. એક સિદ્ધિ આવવાથી, કે કદાચ કોઈ ભગવાનના દર્શન થઈ ગયા, ઝાંકી થઈ ગઈ, એનો એ બહુ દિવ્ય વસ્તુ છે.
એ ખૂબ મુશ્કેલ વસ્તુ છે. અનેક જન્મોના તપ પછી પ્રાપ્ત થાય, પણ એનાથી મુક્ત નથી થવા. કે ઓછપની લાગણી તો ચાલુ જ રહેવા જ. કે પેલો એટલો બધો ભગત હતો કે વૈકુંઠમાં ગયો, છેવટે ધામમાં ગયો, હરિના ધામમાં. એને વિઝા મળી ગયો ત્યાંનો કે ભાઈ નાવ તમે યુ ક્વોલિફાય ફોર, એટલે એને થયું કે આપણે મુક્ત થઈ ગયા. ત્યાં ગયો એટલે પછી એનો નિવાસ હતો, એવો આલિશાન મહેલ એને આપવામાં આવ્યો, એવી આલિશાન બધી રહેવાની. ઠાકોરજીની પૂજા કર કરેલી એને, રોજ દર્શને જતો હતો. સમય અપભ્રંશ શબ્દ છે, સમાના દર્શન. કોઈ સમા નથી, સમયના દર્શન છે. એને પહેલા આપણે બધા સમાના દર્શન કહીએ. સમાના દર્શન કર્યા અને માળા કરી, જારીજીને લોટીજીને બધું કર્યું હતું. જેવો વૈકુંઠમાં ઠાકોરજીના ધામમાં પહોંચ્યો, એને મહેલ મળ્યો, આ તે બધું ખુશ થઈ ગયો કે હારું, આપણે તો સારું લે, ભક્તિ ફળી ગઈ. અને પછી હતું કે રોજ સવારે 2 કલાક ભગવાનના દર્શન થશે, ફલાણી જગ્યા આવી જવાનું, ભગવાન મળશે. એ ગયો, બહુ મોટો હોલ હતો, મુક્ત પુરુષો ત્યાં હતા. હવે એ હોલમાં બધી ખુરશીઓ મસ્ત, રાઉન્ડ આખો હોલ હતો. ભગવાન વચ્ચે આવ્યા, પ્રગટ થયા, દર્શન થયા. એની ખુરશી 28મી રોમાં હતી. એને તો ખુશ થઈ ગયો પહેલા 2-3 દિવસ તો. ત્રીજે દિવસે જો પેલો જયંતીડો 24મી રોમાં બેઠો છે. આપણો વડોદરા વાળો જયંતીડો, અમદાવાદ વાળો જયંતીડો. કરતો બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં હતો ને, બધું 2 નંબરમાં હતો ને, એ ક્યાંથી 24મીમાં? બસ પતી ગયું. પછી ભગવાન પર શંકા કરે કે આ ભગવાનને ત્યાં ગરબડ તો ચાલે. દુનિયામાં બધે કરપ્શન છે. આ તો પેલા જેવું છે, પેલા માણસો કરપ્શન ની ચર્ચા કરતા હતા, कितना करप्शन बढ़ गया है कि देखिए ना, स्कूल में एडमिशन लेना है तो भी करप्शन करना पड़ता है, कुछ बिजनेस लेना है तो भी करप्शन देना पड़ता है, कहीं कुछ लाइसेंस वाइसेंस निकालना हो तो भी करप्शन करना पड़ता है, अस्पताल में भी करप्शन, सब जगह पे करप्शन. बड़ी चिंता का विषय है. एक मानस धीरे धीरे कैसे कुछ ले दे के करप्शन खत्म नहीं हो सकता. એટલો બધો કરપ્શન થી ટેવાઈ ગયો હતો કે કરપ્શન को भी ले दे के खत्म करो, कुछ ले दे के करप्शन खत्म नहीं होता है. એના જેવું સંસારી એટલે શું? બીજો કેમ વધારે છે અને હું કેમ ઓછો છું, આ નામ સંસારી. ઓકે, નાવ this I, that samsari is a product of one's own confused thinking. પોતાના વિશેની ગેરસમજનું પરિણામ જ આ ઓછપ વાળો હું છું, અધૂરો હું છું, અપૂર્ણ હું છું. પોતાના વિશેની જ ગેરસમજ છે. દુનિયાની તો પછીની વાત છે. જે મહાનતા મને જોઈએ છે, જેને ગુજરાતીમાં કહે ને, જેના માટે હું વલખા મારું છું, હજુ વધુ મર્સિડીઝ આવી ગઈ ને, આ ગાડી આવી, હવે આ લેવી છે, આ બંગલો છે ને, આ લેવો છે ને, મારો આટલો બિઝનેસ છે ને, આપણે આમ વી આર ઇન ધીસ ગ્રુપ, આ ગ્રુપમાં આપણું નામ છે, પણ હજુ પેલા ગ્રુપમાં જવાનું છે, પેલામાં જવાનું, ચાલ્યા જ કરે. દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનાઢ્ય માણસ બન્યા પછી ચાલ્યા કરે, સર્વશ્રેષ્ઠ સત્તા મળ્યા પછી ચાલ્યા કરે. સંસારી છે. સંન્યાસ લેવા માત્રથી મુક્ત નથી થવાતું. આશ્રમમાં રહેવાથી કે આશ્રમ કરવાથી, આશ્રમનું સંચાલન કરવાથી માણસ સંસારી નથી બનતો, પરંતુ આ માનસિકતા કે મારી પાસે એક જ આશ્રમ છે, બીજો કરવો જોઈએ, મારા આટલા જ ભક્તો છે, આટલા હોવા જોઈએ, આટલી જ સંપત્તિ છે, આટલું હોવું જોઈએ, આટલો જ યશ છે, આટલું હોવું જોઈએ, તો
તો એ આશ્રમમાં રહીને સંન્યાસ લીધા છતાંય સંસારી છે, અને કદાચ પતિ પત્ની હોય ને ગૃહસ્થી હોય ને બાળકો હોય ને વેપાર ધંધો હોય અને મન આ ઓછપમાંથી મુક્ત હોય તો એ માણસ અસંસારી કે મુક્ત છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. અને જે ઓછપ છે મેં કહ્યું એ આપણું અણસમજ સ્વ વિશેની ગેરસમજમાંથી ઊભી થયેલી ગ્રંથિ છે. મારે ખરેખર તો જીવનમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી. આ દ્રષ્ટિ જીવન વિશેની યથાર્થ કેળવવાની જરૂર છે. હા, પરિવર્તન કરવાનું છે, થોડી નિરાંત કેળવવાની છે. આજના જમાનામાં બધા એટલી ધોયડા ધોયડમાં હોય છે, જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહે ને દોડા દોડમાં હોય છે. પેલો બનેલી ઘટના છે ને, પેલો આઈને કહે છે, આ એકદમ તો આવ્યો ક્યાંકથી પરદેશથી, પછી આવ્યો કહે છે કે સ્વામીજી, just tell me within half an hour how to get leisure in life. જીવનમાં નિરાંત કેમ મેળવવી, અડધા કલાકમાં કહી દઉં. નિરાંત મેળવવા માટે નિરાંત નથી એની પાસે, કેમ કે અડધા કલાકમાં ફ્લાઇટ પકડવી છે, ચાલવા જ નથી. ગુજરાતીમાં જરાક ખરાબ રીતે કહે તો હડકાયા કૂતરાની જેમ જે ધોયડા ધોયડ થાય છે ને, આ મેળવી લો, આ ધંધો ના ને, પોતાના માટે સમય કાઢવાની જરૂર છે. તમારી જીવન જે હોય તે તમારે જે પ્રવૃત્તિ કરવી પડે, આશ્રમ પ્રમાણે, તમારા સ્થાન પ્રમાણે, જવાબદારી પ્રમાણે, પૈસા કમાવાની, કયા ગામમાં કઈ, બધું બરાબર છે. પણ આ મહાનતા મેળવવા માટે મેં કહ્યું તેમ સ્વને ઓળખવાની જરૂર છે, અને એ ઓળખવા માટે સ્વ માટે સમય કાઢવાની જરૂર છે. You have to have time for yourself. પોતાની જાત માટે. અને કેવો ટાઈમ? જેને અંગ્રેજીમાં કહે ને ક્વોલિટી ટાઈમ. આપણી પાસે, આપણી જાત પાસે નિરાંતે બેસવાનો સમય હોવો જોઈએ, આંતરિક નિરાંત હોવી જોઈએ. અને એ સમયે હું બધી જવાબદારીઓમાંથી, બધી વાતોમાંથી ને બધી અપેક્ષાઓ, મહત્વકાંક્ષાઓથી મુક્ત થઈને શાંતિથી સ્વ પાસે બેસું. એનું નામ સ્વ માટેનો ક્વોલિટી સમય. અને એ જો સ્વ મહાન જ હોય તો સમસ્યા મહાન બનવાની નથી, સમસ્યા મહાન હુંને જાણવાની છે. ઓકે, હુંને ઓળખવાનું છે. અને એ હુંને ઓળખવા માટેનું વિદ્યા, એનું જ્ઞાન, એનું નામ વેદાંત કહેવામાં આવે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. વેદાંત જ્ઞાન છે. એના માટેનો બીજો શબ્દ છે ઉપનિષદ. ઉપનિષદ તરીકે આપણે પુસ્તકને કહીએ છીએ કે ઈશાવાસ્ય ઉપનિષદ ને કઠ ઉપનિષદ ને વગેરે. પુસ્તક ઉપનિષદ નથી, વિદ્યા ઉપનિષદ છે. પણ એ વિદ્યા આપવા માંનારો જે શબ્દ સમૂહ છે, જે આ પુસ્તક રૂપે છે, એને ગૌણ અર્થમાં ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદ શબ્દ ગૌણ અર્થમાં પુસ્તકને લાગુ પડે છે. મુખ્ય અર્થમાં શું છે? વિદ્યા છે. શેના જેવું છે? જેમ આપણે કહીએ ને કે ઇતિહાસ. ઇતિહાસ આપણે કહીએ એટલે કે 5મા ધોરણનો કે 7મા ધોરણનો કે 10માનો ઇતિહાસ. પુસ્તકને ઇતિહાસ કહે છે, પણ ખરેખર ઇતિહાસ પુસ્તક નથી, ઇતિહાસ એ વિદ્યા છે. ઇતિહાસ. ઇતિ એટલે આવું, હ એટલે જ, આસ એટલે હતું જ, આવું જ હતું. એ જ્ઞાન આપનારા શબ્દ સમૂહને જે બાઇન્ડ કર્યો છે પુસ્તક રૂપે, એને ગૌણ અર્થમાં ઇતિહાસ કહેવાય છે. અને બીજો શબ્દ છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ એટલે પૂર્ણતા, બ્રહ્મ એટલે મહાન, જેનાથી મહાન કશું કોઈ નથી. ભૂમા વિદ્યા, અતિ મહાન, એ બ્રહ્મ છે.
એની વિદ્યા છે. આ વિદ્યા એનો મૂળ સ્ત્રોત મેં કહ્યું તેમ ઉપનિષદ છે. જે શબ્દ રાશિ વેદના અંતમાં આવે છે, અંત મોટે ભાગે અંત વિભાગમાં, કે વેદના સાર રૂપે છે, એટલે એને વેદાંત કહ્યું છે. એ ઉપનિષદ મંત્રની મીમાંસા અને એનો યથાર્થ યોગ્ય અર્થ શું છે એ સમજાવનારો ગ્રંથ એટલે બ્રહ્મસૂત્ર, જેના રચયિતા સાક્ષાત વેદવ્યાસજી હતા. વેદવ્યાસ એટલે સાક્ષાત સર્વજ્ઞ કલ્પ, સર્વજ્ઞ સમાન હતા. 18 પુરાણ લખવા એટલે આપણને તો 18 ના નામે ખબર નથી. મહાભારત આખું લખાવવું, એને કે વિદ્યાનો સાગર હતા. એવું કહેવાય છે ભગવાન વિષ્ણુના અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રનામમાં આપણે બોલીએ છીએ, વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. વશિષ્ઠજીના પૌત્ર બ્રહ્મ નિધયે, બ્રહ્મ જ્ઞાનનો જે ખજાનો છે એમની પાસે, એવા વ્યાસજીને નમસ્કાર છે. કોણ છે? વ્યાસાય વિષ્ણુ રૂપાય. વ્યાસજી જે સાક્ષાત વિષ્ણુ રૂપ છે અને વિષ્ણુ જે સાક્ષાત વ્યાસ રૂપ છે, એમને મારા નમસ્કાર છે. એટલે વ્યાસજીએ લખ્યા બ્રહ્મસૂત્ર, જેમાં ઉપનિષદનો સાર કે ઉપનિષદના તાત્પર્યની મીમાંસા છે. એટલે બ્રહ્મસૂત્રને પણ આ જ્ઞાનના સ્ત્રોત રૂપે સ્વીકારવામાં આવે છે. અને મહાભારતમાં જે ભગવદ્ ગીતા છે, જે સાક્ષાત મહાભારતના પેન્ડલ જેવી, મધ્યમણી જેવી છે, જે સાક્ષાત પરમાત્માના શ્રીમુખે કહેવાય છે, એનો પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં, ભગવાન નારાયણે સાક્ષાત કહી છે. જે નારાયણે ઋષિઓ દ્વારા વેદ પ્રગટ કર્યા, વેદના પ્રાગટ્યમાં, ઉપનિષદના પ્રાગટ્યમાં નારાયણ પોતે નથી આવ્યા, ઋષિઓ દ્વારા પ્રગટ કરાયા છે. એટલા માટે ઋષિઓને મંત્ર દ્રષ્ટારઃ કહીએ છીએ. મંત્રના જોનાર છે, ઋષિઓ દ્વારા પ્રગટ થયા છે. જેમ ગાયત્રી મંત્ર આપણા વિશ્વામિત્ર ઋષિ દ્વારા પ્રગટ થયો, એમ જુદા જુદા મંત્રના રુદ્ર દેવતા, ફલાણા ઋષિ વગેરે આવે એના ન્યાસમાં, ત્યાં સાક્ષાત પરમાત્મા નથી પ્રગટ થયા. અર્જુન કેવો ભક્ત હશે, કેવો પુણ્યશાળી હશે કે એ વિદ્યા આપવા માટે સાક્ષાત પરમાત્મા નારાયણે સ્વયં, એની ભક્તિ કેવી હશે, એના માટેનું એના પૂર્વજન્મના પુણ્ય કેવા હશે. નારાયણે આ વિદ્યા આપી અર્જુનને. અને એટલે જ આપણે ગીતાજીના સંગ્રહ વાક્યમાં કહીએ છીએ, ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદ. ઉપનિષદ કહીએ છીએ એટલે એનો પ્રમાણ ગ્રંથ આ વિદ્યાના સ્વની અધુરપમાંથી મુક્ત કરાઈને સ્વની મહાનતા મને દર્શાવનારા, મને જ્ઞાન આપનારા ગ્રંથ, એના પ્રમાણભૂત આધારભૂત 3 છે, જેને શાસ્ત્રની ભાષામાં પ્રસ્થાનત્રયી એવું કહેવામાં આવે છે. તમે વેદાંત કહો એટલે વેદાંત ભણ્યો છું એટલે એમ કે આ 3 વસ્તુ ભણવી પડે મિનિમમ. એક ઉપનિષદ ભણવા પડે, બીજું ગીતાજી ભણવી પડે, અને ત્રીજું બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો. આ મૂળ સ્ત્રોત છે એના. પરંતુ એ સ્ત્રોતને ભણીને આત્મસાત કરીને કેટલાય મહાપુરુષ, અને આ પાછું એ વિદ્યા એકલી નથી, એની ભણાવવાની પરંપરા છે. એટલું સરળ નથી વસ્તુ. આ જે તત્વ છે, સ્વ વિષયનું જ્ઞાન, ઉપનિષદનું જ્ઞાન, એ ભણવાની એક પરંપરા છે. શાસ્ત્રનો યોગ્ય અર્થ કેમ સમજવો અને કેમ સમજાવવો, જેથી કરીને નવી ગેરસમજ ઊભી ન થાય.
એ પરંપરા પણ જે સમજ્યા અને વસ્તુ પણ જેમણે આત્મસાત કરી, એટલે આત્મજ્ઞાની હતા, બ્રહ્મનિષ્ઠ હતા, અને એ મહાપુરુષોએ આ તત્વને આત્મસાત કર્યા ઉપરાંત એ બીજાને પણ આત્મસાત કરાવવાની ક્ષમતા ધરાવતા. કેવી રીતે આપવું જોઈએ ખબર છે? આ જ્ઞાન એને કે ને ગણિત જેવું. ગણિતમાં આઈધર ઓર જ હોય, ક્યાં તો સમજણ પડે ક્યાં તો કાંઈ ના પડે, પાયો કાચો રહી ગયો હતો. જેમ ગણિતમાં 2 + 2 = 4, જેને આપણે કે કેવું સ્પષ્ટ છે, ગુજરાતીમાં કહે ને દીવા જેવું સ્પષ્ટ છે. આપણને આપણા શિક્ષકો એવું સ્પષ્ટ કરાવી દીધું. ભાષામાં કે ભૂગોળમાં એટલું બધું સ્પષ્ટ ના થાય, કારણ કે 3 ડાયમેન્શનમાં બધું આવે. ગણિતમાં જેવી સ્પષ્ટતા શિક્ષક આપી શકે વિદ્યાર્થીને, એવી સ્પષ્ટતા વેદાંતના આચાર્ય અને શિષ્યને આપી શકે. ક્યારે? જ્યારે એમને ભણાવવાની મેથોડોલોજી ઓફ ટીચિંગ, ભણાવવાની પરંપરાનું જ્ઞાન હોય અને પરંપરાગત રીતે ભણાઈ શકતા. નહીં તો મેં તમને કહું, ઓલરેડી કન્ફ્યુઝન છે, ગ્રંથિઓ છે, ગુચવડો છે, નવા ગુચવડા ઉભા કરે. એવા કેટલાય મહાપુરુષો થઈ ગયા. અનાદિકાળથી આ પરંપરા ચાલે છે. વ્યાસ ભગવાન હતા એ પહેલાની છે, વશિષ્ઠજીના વખતની છે, એમના પૂર્વજો છે. એ અનાદિકાળથી આવતી કેટલી પરંપરાઓને આ જ્ઞાન કેટલાય મહાપુરુષો, ઋષિઓ, સંતો, રાજાઓ પણ જાતા હતા. ઇમમ રાજર્ષયો વિદુઃ, 4થા અધ્યાય ભગવાન કહે છે. એ લોકોએ કરુણાથી પ્રેરાઈને અથવા તો એક આવશ્યકતાથી પ્રેરાઈને કે કોઈ સામે છે, સમાજમાં આ વસ્તુ સ્પષ્ટ કરવાની જરૂર છે, આ રીતે કહેવાની જરૂર છે, તો એ કરવા માટે એમણે કર્યું. જેમ આજે હું તમને ભણાવું છું તો હું દાખલા કંઈક જુદા આપતો, ત્યારે ઘટાવચ્છિન્ન પટાવચ્છિન્ન ઘટપટ, જે રીતે અમે ભણ્યા એ દાખલા ના અપાય. મોડર્ન સમાજને એના અનુરૂપ રીતે, એના અનુરૂપ સંદર્ભમાં વસ્તુ કહેવી પડે. અમારી વખતે સંદર્ભ જુદા અપાતા હતા, દ્રષ્ટાંતો જુદા અપાતા હતા. જે તે સમાજની જે તે આવશ્યકતા જોઈને એ લોકોએ અમુક ગ્રંથ લખ્યા. એ જે ગ્રંથો છે, મહાત્માનો અનુભવ સિદ્ધ અને ભણાવવાની પરંપરાને ખ્યાલમાં રાખીને લખાયેલા ગ્રંથોને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. અન્ડરસ્ટેન્ડ? પ્રકરણ ગ્રંથ એટલે ઘણા બધા માણસો અંગ્રેજીમાં ભાષાંતર કરતા હોય છે ઇન્ટ્રોડક્ટરી ટેક્સ્ટ. એવું નથી. ઇન્ટ્રોડક્ટરી હોઈ પણ શકે, પણ જરૂરી નથી. જેમ ઉપદેશ શાસ્ત્રી નામનો ગ્રંથ છે, એમાં કશું ઇન્ટ્રોડક્શન છે જ નહીં, તત્વ નિરૂપણની જ વાત છે. અંતિમ સત્ય જેને કે એની જ ચર્ચા છે. તમે સાંભળ્યું હશે વિવેક ચૂડામણી. વિવેક ચૂડામણીમાં શરૂઆતમાં બધું છે, ઇન્ટ્રોડક્શન, અધિકારીના અંતે, પછી તો સમાધિની વાતો છે પાછળથી 200-300 શ્લોક પછી. હા, તત્વબોધને તમે કહી શકો ઇન્ટ્રોડક્ટરી ટેક્સ્ટ, પણ જસ્ટ પ્રકરણ ગ્રંથ ઇન્ટ્રોડક્ટરી ટેક્સ્ટ એટલે કે ભાઈ તમને શું કે એની પરિચય કરાવનારો ગ્રંથ વેદાંતનો હોઈ શકે, પણ જરૂરી નથી. ખ્યાલ આવ્યો? પરંપરામાં કેટલાય પ્રકરણ ગ્રંથો છે, હજારોની સંખ્યામાં છે. હમણાં એક ભણ્યા લોકો ઇંગ્લિશમાં મારી પાસેથી ઉપદેશ સારમ, એ રમણ મહર્ષિએ લખેલું છે, ઇન્ટ્રોડક્ટરી, એમને પોતાની રીતે. એમાંના અમુક ગ્રંથો પ્રચલિત થયા. એવું આ એક પ્રકરણ ગ્રંથ છે, પંચદશી. પ્રકરણ ગ્રંથની જરાક વ્યાખ્યા સાંભળો, બહુ સરસ વ્યાખ્યા છે. પ્રકરણે તુ શાસ્ત્ર નિર્ણિતઃ અર્થઃ. પ્રકરણ ગ્રંથમાં
શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત, શાસ્ત્ર દ્વારા સિદ્ધ થયેલો વિષય કે અર્થ પ્રકરણે તુ શાસ્ત્ર નિર્ણિતો અર્થ યુક્ત્યા સ્વ અનુભવેન ચ પરિપોષ્ય બોધયિતુમ શક્ય. જે શાસ્ત્રનું તાત્પર્ય છે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી, એ શાસ્ત્ર તાત્પર્યને કે તું પૂર્ણ છે એને પોતાના અનુભવથી અને પોતાની યુક્તિથી પુષ્ટ કરીને એટલે જુદા દ્રષ્ટાંત આપીને, અનુકૂળ સમય અનુકૂળ દેશાનુકૂળ દ્રષ્ટાંત આપીને, યુક્તિ આપીને, નવી યુક્તિ આપીને, જેથી શિષ્ય સમજી શકે. બધી યુક્તિ બધા શિષ્ય ના સમજી શકે, શિષ્યના સ્તર પ્રમાણે સમજાય. શિષ્યના સ્તરને અનુરૂપ યુક્તિઓ આપીને પોતા અનુભવથી આ જે અખંડાર્થ છે, પૂર્ણ અર્થ છે, આત્માની પરિપૂર્ણતાનું પ્રતિપાદક તાત્પર્ય જે છે એ યુક્ત્યા પરિપોષ્ય બોધયિતુમ શક્યતે, એના પ્રકરણ દ્વારા એ ભણાવવું અથવા તો જાણવું શક્ય બને છે. એટલું જ નહીં, પ્રકરણ ગ્રંથમાં અનુષ્ઠાન પ્રકારશ્ચ સાધકાનામ અનુગ્રહાય વિસ્તરેણ બોધયિતુમ શક્ય. આ જ્ઞાન જો શિષ્યને ના થતું હોય તો સંભાવના છે કે શિષ્યનું અંતઃકરણ મન તૈયાર નથી, એમાં કઈ દોષ છે. એને થોડા અંતઃકરણની શુદ્ધિને એકાગ્રતા કેળવવાની જરૂર છે, એને ઉપાસના કરવાની જરૂર છે, જીવનમાં થોડા જપ તપ કરવાની જરૂર છે, જેને ગુજરાતીમાં કહે તો સાધના કરવાની જરૂર છે. અને એટલે કે છે અનુષ્ઠાન પ્રકારશ્ચ, જુદી જુદી સાધનાઓ પણ સાધકો પર અનુગ્રહ રૂપે, જે મધ્યમ સાધકો છે, જે લોકો અસમર્થ સાધકો છે, જ્ઞાનને આત્મસાત કરવા માટે અસમર્થ સાધકો છે, એ સાધકો પર કૃપા કરીને એ લોકોએ અનુષ્ઠાન કરવાના વિષયો, જપ તપના વિષયો પણ પ્રકરણ ગ્રંથમાં કહેવામાં આવતા હોય છે. આ પ્રકરણ ગ્રંથની વ્યાખ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રકરણ ગ્રંથમાં જે પ્રસ્થાન ત્રયમાં પ્રતિપાદ્ય તાત્પર્ય છે, પ્રસ્થાન ત્રય એટલે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતામાં જે પ્રતિપાદિત વસ્તુ છે કે શું જીવ ઈશ્વર ઐક્ય અથવા તો જીવ એટલે હુંનું પૂર્ણતા, એ આત્માની પૂર્ણતાનું જેમાં પ્રતિપાદન છે, પણ એ પ્રતિપાદન એનું બળવાન થયું છે. એટલે શું આપણને સ્પષ્ટ વધુ કરી શકે એવું છે. શેના દ્વારા? લેખકના અનુભવ અને એની યુક્તિ દ્વારા. અને એ પ્રતિપાદન પરંપરાગત રીતે છે, શાસ્ત્રીય પરંપરા ભણાવવાની સાચવીને, શાસ્ત્રની ભણાવવાની પરંપરાની મર્યાદાઓનું પાલન કરે. એ જો ઘણી બધી વસ્તુઓ શાસ્ત્રમાં આપણને બાહ્ય રૂપે જુદી લાગે, પણ તાત્પર્ય જુદું હોય છે. એનું ઘણું બધું ખબર નથી હોતી આપણને. કોઈ એમ કે ભાઈ ભગવાન વર્ણન છે કે દ્વારિકામાં બધા દારૂ પીતા હતા અને દ્વારિકામાં ભગવાન ધર્મ સ્થાપન ન કરી શકે. આ વાક્ય જ વિરોધાભાસી છે. આ શેના જેવું છે? તો કે આપણે પૂછીએ આનું નામ શું છે, તો કે શિવશંકર ગુલામ મોહમ્મદ. ક્યાં તો શિવશંકર હોય, ક્યાં તો ગુલામ મોહમ્મદ હોય. ભાઈ બે ભેગા તો ન હોઈ શકે. હવે તમે એમ કહો ભગવાન છે અને કઈ ના કરી શકે એવું બને જ નહીં. ભગવાન એને કહેવાય સર્વતંત્ર સ્વતંત્ર, ધારે તે કરી શકે. અને જરાક તમે વિચારો એને સામર્થ્યનો,
જે બાલ્યાવસ્થામાં વર્ણન છે કે 14 વર્ષે ભગવાન મથુરા જતા રહ્યા હતા, એટલે ટીનેજ શરૂ થઈને ગયા હતા. મથુરામાં 25 વર્ષ રહ્યા, ભાગવતજીના આંકડા છે. અને પછી 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. જયારે એ 13 અથવા એની નાના હતા, બાકી એટલે એમની બધી લીલાઓમાં ઉંમર નથી લખી, 3 વર્ષ આ લીલા કરીને, 5 વર્ષ આ કરીને, 7 વર્ષ આ કરી. જો એ ટચલી આંગળી પર ગિરિરાજ ધારણ કરી શકતા હોય, ટચલી આંગળી પર કેટલી શક્તિ હશે. જો એ ગોવા, તમને કથા ખબર હશે કે બ્રહ્માજીઓ ગોવાળિયાઓને ઉપાડી ગયા, લીલા એમનો મોહ થયો, ગોવાળ ને ગાયો બધું લઈ ગયા ઉતા તો ત્યારે. હજુ ઉપાડીને બ્રહ્મલોક પૂગીને પાછું જુએ કે આ શું કરે છે લાલો, ત્યાં તો ડુપ્લિકેટ હાજર હતી. બધા જ ગોવાળિયા, બધા જ ગાયો, વાછડા બધું હાજર હતું. ને પેલું ઝેરોક્સ મશીનની જાહેરાત આવતી હતી, ફાઇન્ડ આઉટ વિચ ઇઝ ઓરિજિનલ. ઝેરોક્સ એટલી સરસ કરે, ખબર ના પડે આ ઓરિજિનલ કે પેલું ઓરિજિનલ. એમ બ્રહ્માજીને ડાઉટ થયો, હું ઝેરોક્સ કોપી ઉપર લાવ્યો કે ઓરિજિનલ છે. તો હમણાં રાહ જોઈ, સાંજ પડે ને બધા ગોવાળિયા અને ગાયો ઘરે ગઈ તો પેલા વાછડા હાચે હાચ એની માં આવી એમ માનીને દોડે. અને જે વાછડાની માં ત્યાં હતી એ એમ સમજીને ગયો કે આજ મારી માં. ગોપીઓ પણ એમ જ માનીને ચાલી કે આજ મારો લાલો છે ને મારો છોકરો છે. જે માણસ, હું માણસ શબ્દ જાણી જોઈને વાપરું છું, આવું કરી શકે ને, માણસ ન હોય ભગવાન. એનો સામર્થ્યનો તો વિચાર કરો. અને જે ભગવાન પૂતનાના પ્રાણ દૂધ પીતા પીતા ખેંચી લે, આવું તો દુનિયામાં સાંભળ્યું નથી કોઈ, ગયા હોય પ્રાણ ક્યાંથી. ઈશ્વર સિવાય કોઈ ના શકે, એના માટે શું અસંભવી શકે. તમે ખાલી ટચલી આંગળીની હાથ ઉપર રાખો ને 10 મિનિટ તો એ દુખવા મળે, વજન તો જવા દો. એ પેલા એ ગોવર્ધન કેટલા દિવસ સુધી ધારણ કરે, એના માટે કશું અશક્ય નથી. લીલા છે. શાસ્ત્રનું તાત્પર્ય સમજવું પડે, ને તાત્પર્ય તમે પરંપરામાં ભણો ને તો જ સમજાય. યોગ્ય આચાર્ય પાસે ભણવું પડે. અને પ્રકરણ ગ્રંથોમાં આ તાત્પર્યને ધ્યાનમાં રાખીને ભણાવવાની પરંપરા પ્રમાણે ઉપદેશ આપવામાં આવે. એમાંનો એક આ પ્રકરણ ગ્રંથ છે પંચદશ, અને એના લેખક સ્વામી વિદ્યારણ્યજી હતા, જે આપણે ઇતિહાસમાં ભણ્યા હતા. હક્કા બુક્કા વિજયનગરનું સામ્રાજ્ય, એ હક્કા અને બુક્કા બે ભાઈઓના ગુરુ હતા. એમના આશીર્વાદથી અને એમના માર્ગદર્શનથી આખું હમ્પીનું સામ્રાજ્ય, જે હિન્દુ સામ્રાજ્ય આવ્યું, વચ્ચે મુસલમાન હતા તો પણ, અને ગોલ્ડન પીરિયડ વાળું સામ્રાજ્ય હતું, એના પ્રણેતા અને એના રક્ષક હતા. અને કાળાંતરે એ મહાપુરુષ સંન્યાસ લઈને શૃંગેરી મઠના શંકરાચાર્ય, ખૂબ વિદ્વાન, ખૂબ તપસ્વી અને ખૂબ યોગ સિદ્ધિને પ્રાપ્ત કરેલા મહાપુરુષ. અને માત્ર વિદ્વત્તા નહોતી, અજ્ઞાન એમને સ્વાનુભૂત હતું. સ્વાનુભૂતિ પ્રાપ્ત જ્ઞાનને એમણે ગ્રંથમાં શબ્દો દ્વારા બાંધીને લોકહિતાય, લોકોનું કલ્યાણ કરવા માટે, આવનારા જીવોના કલ્યાણ કરવા માટે લખ્યું એ ગ્રંથ પંચદશ. 15 અધ્યાય છે એમાં. એના વિશે કાલે નેક્સ્ટ ટાઈમ ફરી ક્લાસ હશે ત્યારે વાત કરશું. પણ એ પંચદશી ગ્રંથમાં એમણે પોતાના અનુભવનું બળ આપીને, યુક્તિનું બળ આપીને, અને શાસ્ત્રની ભણાવવાની પરંપરાની મર્યાદામાં રહીને મહાનતાનું પ્રતિપાદન કર્યું.
સ્વની મહાનતાનું પ્રતિપાદન કર્યું છે. એ ગ્રંથનો અભ્યાસ આપણે હવે કરશું. પરંપરામાં ખાસ કરીને ઋષિકેશ, હરિદ્વારમાં મોટા ભાગે આવા તત્વબોધ ને એવા ગ્રંથો નથી ભણાવવામાં આવતા. પંચદશી, વિચાર સાગર એ ગ્રંથ ભણાવવામાં આવે છે. થોડો ટેકનિકલ ઘણો બધો છે, પરંતુ આપણને વ્યવહારમાં પેલું જે ઘણું બધું દાખલા ને એવું બધું મળે એવું નથી. વસ્તુ નિરૂપણ પર વધારે છે પાછળથી. અને કદાચ બીજા શબ્દોમાં કહું ને તો તત્વબોધનો વિસ્તાર છે. તત્વબોધમાં જે કંઈ આપણે થોડું ઘણું ભણ્યા છે એનો ખૂબ વિસ્તારપૂર્વક આ ગ્રંથની અંદર એનું બધું પ્રતિપાદન છે, એક એક તત્વ, એક એક મુદ્દાનું. એટલે આપણે હમણાં પહેલો અધ્યાય ભણશું અને પછી જોશું આગળનો. આ તો મહાભારત જેવું છે. શરૂ કરો પછી ક્યારે પૂરું થાય. અઠવાડિયે એક ક્લાસ લેવાનો એટલે ખબર નથી મને. હમણાં તો ઇંગ્લિશમાં કહે ને 1 at a time, એક દિવસનું એક, એ પ્રમાણે જઈને આપણે ભણશું. હવે તમને પૂરું કરતા પહેલા હું આશા રાખું કે તમે પણ થોડા સિરિયસલી ભણો. કે સિરિયસનેસ છે જ એટલે જ ક્લાસમાં આવો છો. પણ હું જોઉં છું કે 15-20 જણા હજુ વિડીયો પર નથી, ઓડિયો લઈને બેઠા છે. છે ને એક માણસનો સ્વભાવ છે થોડી લૂઝનેસ આવે. મારી સામે બેસીને પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા સોમવારે આપણે મળશું અને કાલથી